આજ રોજ T3 કેમ્પ CHC કુકરવાડા ખાતે તેમજ SDH વિજાપુર ખાતે તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના અધ્યક્ષસ્થાને 10 થી 19 વર્ષની તરુણીઓ તેમજ સગર્ભા બહેનોનું હિમોગ્લોબિન તપાસ અને એના કારણે થતી તકલીફો માટેની માહિતી અને દરેકનું HB ટેસ્ટ અહીંયા કરવામાં આવેલ છે, જેમાં આજે ગુજરાતમાં લગભગ 70% જેટલા એનિમિયાનું પ્રમાણ જોવા મળે છે, જેના કારણે બાળકોમાં અથવા સ્ત્રીઓમાં હિમોગ્લોબિન ઓછો હોવાના કારણે આગળ જતાં એમને પ્રેગ્નન્સીમાં પણ તકલીફ થતી હોય છે. ખાસ કરીને અત્યારે સ્કૂલમાં ભણતી દીકરીઓ કે જેમને લોહીના ઓછા ઉણપના કારણે તેઓને ભણવામાં એકાગ્રતા રહેતી નથી, વારંવાર બીમાર પડે છે અને જેના કારણે બાળકો આપણા ઘણા પાછળ રહી જતા હોય છે, જેના મૂળનું કારણ એનિમિયા છે, જેની તપાસ આજ રોજ દરેક બાળકોની કરવામાં આવશે, જેથી કરીને એમનું હિમોગ્લોબિન ઓછું હોય તો એને ટ્રીટમેન્ટ તરીકે દવા પણ અહીંયાથી સપ્લાય કરવામાં આવે છે. અને જો બહુ જ ઓછું લાગે એવું કે 7 HB કરતાં ઓછું હોય તો તેવા બાળકોને આપણે વધુ સારવાર માટે પણ ઉપરના સ્તરે રિફર કરી બ્લડ BTની જરૂર હોય તો બ્લડ પણ ચડાવવામાં આવે છે અને આયરન સુક્રોઝ અને FCM તરીકે પણ એમને બોટલ ચડાવીને એમનું હિમોગ્લોબિન કરેક્શન કરવા માટે આપણા હેલ્થ સ્ટાફ તરફથી પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે છે.